હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જોઈશું કે 12મા ધોરણનું સાયન્સ, કોમર્સ કે આર્ટ્સનું પેપર કેવી રીતે લખવું જોઈએ. હવે મિત્રો, તમને એમ થાય કે પેપર લખવાનું તો આપણને ખબર જ હોય ને, પરંતુ મારા 25 વર્ષના ટીચિંગનો એક્સપિરિયન્સ, મારો બોર્ડના પેપર ચેક કરવાનો અનુભવ છે અને મારા વિદ્યાર્થીએ 100માંથી 100 માર્ક્સ ઇંગ્લિશમાં મેળવ્યા છે. આ બધા મારા અનુભવ ઉપરથી હું તમને વાત કરું છું કે બોર્ડની અંદર સાચું હોય ને તોય ખોટું પડે છે. જો તમારી પેપર લખવાની સ્ટાઇલ ખોટી હોય તો સાચું હોય આન્સર તોય ખોટો પડે છે. કયા સંજોગોમાં તમારો સાચો આન્સર ખોટો પડી શકે એ પણ ખાસ જોજો, કે જેથી કરીને તમારો જે સાચાના માર્ક્સ ન જઈ શકે. અને બોર્ડની અંદર પુષ્કળ વિદ્યાર્થીનો માર્ક સાચું હોય તો એ ખોટા પડે છે, એ ધ્યાન રાખજો. ખોટી મેથડથી તમે લખશો તો એના માર્ક્સ જવાની સંભાવના પૂરી છે. હવે 12માની અંદર આપણે ઇંગ્લિશની અંદર ખાસ ધ્યાન રાખો, બધા વિષયની અંદર ઘણું ખરું ઉપયોગી થાય એવું છે. ઇંગ્લિશમાં તમે માર્ક્સની પ્રમાણે સાઇઝ લખવાની છે, ફૂલ પેપર લખવાનું છે, છેકછાક બને ત્યાં સુધી ન કરવાની, અને થાય તો બહુ ગુડ નહીં, પણ વ્યવસ્થિત સીધી લીટીમાં ત્રાસી લીટી કરી અને નંબર ઉપર ચોકડી મારીએ તો એ ફરીથી લખવાનો થાય આન્સર તમારે. ત્યાર પછી દરેક આન્સર પછી લીટીઓ છોડીએ છીએ આપણે, બરાબર? એ રીતે લીટી છોડવાની, પણ એસે શોર્ટ નોટ જેવું હોય તો પેરેગ્રાફ પછી એક લીટી છોડવાની. બીજું કે પેપર જે છે એની અંદર પહેલેથી હું તમને સેક્શન વાઇઝ કહું કે તમે જ્યાં સુધી ઓર્ડરમાં આખું પેપર લખશો, સિક્વન્સમાં પેપર લખશો તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. અધરવાઇઝ નહીતર ભૂલ પડવાની શક્યતા પૂરી છે. સાંભળજો, માર્ક્સ જવાની શક્યતા છે, બરાબર? માનો કે ચેન્જ કરવો હોય તો આખો સેક્શન સાથે ચેન્જ કરવાનો છે, બરાબર? સેક્શન ઈ પહેલા લખો તોય ચાલે, પણ આખો સેક્શન સાથે લખવાનો છે. હવે એની અંદરના ઇન્ટરનલ ક્વેશ્ચન તમે ચેન્જ કરો તો પણ માર્ક જવાની સંભાવના પૂરી છે. એટલે બને ત્યાં સુધી જે એબીસીડી વાળા હોય ને, એ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ, એમાં તમારે નંબર ચેન્જ કરવાના નથી. અથવા તો 3 પ્રશ્ન હોય કે જેમાં ઓબ્જેક્ટિવ છે એબીસીડી વાળા, તો એ તમારે 3 નંબર છેકછાક થઈ હોય, ભૂલ પડી હોય તો ફરીથી લખવા પડે 3. કેમ કે પરીક્ષક છે ને એ ખાલી એ જ યાદ રાખતા હોય કે આ BCC આન્સર છે, એટલે એમાં તમે ક્રમ બદલી નાખો તો આન્સર તમારા એ સાચા હોય તો ખોટા પડશે. અને એ ક્રમ બદલવાવાળા ઓછા હોય, સો એકાદ બે વિદ્યાર્થી હોય, સો એટલે એવું બને ત્યાં સુધી ન થાય એ ધ્યાન રાખજો તમે. હવે ખાસ પહેલેથી જોતા જાઓ કે પહેલા સ્ટાર્ટિંગની અંદર ટ્રુ ફોલ્સ આવે છે. ટ્રુ ફોલ્સની અંદર 3 રીતે ખોટું પડી શકે, ધ્યાન રાખજો. એક, ખાલી ટ્રુ ફોલ્સની આમ નિશાની કરી હોય તો ખોટું પડશે. ટી અથવા એફ કરો તો ખોટું, ખાલી ટી અથવા એફ. અને ટ્રુ ફોલ્સનો સ્પેલિંગ ઉપર લખેલો છે, એ સ્પેલિંગ કેટલાક વિદ્યાર્થીઓ ખોટો લખે છે, તો સ્પેલિંગ ખોટો હશે તો ખોટું પડશે. એટલે તમારે ટ્રુ ફોલ્સ છે એમાં સ્પેલિંગ ઉપરથી જોઈને સાચા લખવાના છે. ટ્રુ ફોલ્સમાં ડાયરેક્ટ આન્સર લખ્યો હોય તો અત્યાર સુધી ચાલે છે, પણ બને ત્યાં સુધી જો તમને અનુકૂળતા હોય, ટાઈમ ખૂટે એવું ન હોય, તો તમે સેન્ટન્સ લખીને પછી ટ્રુ ફોલ્સ લખજો. નહીતર એ બોર્ડના નિયમ બદલાય, બરાબર? તો એ પ્રમાણે કદાચ ડાયરેક્ટ આન્સર લખ્યો હોય તો ખોટો પાડી શકે, પણ અત્યાર સુધી મોટાભાગે એ ડાયરેક્ટ આન્સર લખ્યો હોય તો સાચો આપેલો છે. ત્યાર પછી મિનિંગ શોધવાનો આવે છે, નિયરેસ્ટ મિનિંગ. એમાં એક શબ્દ આપેલો હોય, ટેક્સ્ટ બુકમાંથી પૂછાય અથવા તો સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાય. તો એક શબ્દ આપ્યો, એના 4 મિનિંગ છે ને, એમાં 3 ખોટા છે ને એક જ મિનિંગ સાચો છે. એટલે આપેલો શબ્દ લખવાનો છે અને બરાબર અથવા 2 ડોટ કરી અને સામે જવાબ લખવાનો છે. કેટલાક વિદ્યાર્થીઓને ખબર નથી પડતી, એટલે 4 આન્સર લખી નાખે છે. 4 નથી, ખોટા છે 3, એટલે એક જ લખવાનો સાચો. પણ આપેલો શબ્દ લખી બરાબર કે 2 ડોટ કરી વિસર્ગ કરીને સામે સાચો જવાબ લખવાનો છે. ત્યાર પછી ફંક્શન. મિત્રો, ફંક્શન છે ને એ 13 માર્કના પૂછાય છે, બરાબર? અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન 3 રીતે પૂછાય છે. એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે રિઝલ્ટ. આગળ તમને શોઈંગ આપે, ઇન્ડિકેટિંગ આપે, બરાબર? એવું કંઈ પણ આપશે, પણ રિઝલ્ટ છે, મેનર છે, સપોઝિશન છે, કમ્પેરિંગ છે, કન્ડિશન છે, બરાબર? પછી પર્પઝ છે, હેબિચ્યુઅલ પાસ્ટ અથવા પાસ્ટ હેબિટ છે, કોન્ટ્રાસ્ટ છે, બરાબર? પછી પ્રેફરન્સ એટલે પસંદગી છે. તો હવે કે 9 કે 10 જે છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે, કે જે ખાસ કરીને દરેક વખતે પૂછાઈ જાય. 13માંથી એ 9 તો પૂછાઈ જવાનું. હવે ફંક્શન પૂછવાની 3 રીત છે. એમાં પહેલી જે રીત છે એમાં તમારે કૌંસમાંથી જોઈને આન્સર લખવાનો છે. એમાં મિત્રો ખાસ યાદ રાખજો કે સેન્ટન્સ લખીને પછી જ આન્સર લખવાનો છે, ડાયરેક્ટ આન્સર ખોટો પડશે. સેન્ટન્સ પૂરું થાય પછી જ તમારે આન્સર એનો લખવાનો છે. ત્યાર પછી આવે છે રિસ્પોન્સ. રિસ્પોન્સમાં ABCD પ્રમાણે ઓપ્શનમાંથી એક જોઈને લખવાનું છે, પણ તમે ખાલી એ આન્સર લખ્યો તો ખોટો પડશે. એ આન્સર લખ્યો હોય બાજુમાં સેન્ટન્સ પણ લખવાનું છે જ, બરાબર? ખાલી સેન્ટન્સ લખો તો ખોટું, ખાલી ABCD લખો તો ખોટું, બંને વસ્તુ લખવાની છે. ત્યાર પછી WH ક્વેશ્ચનમાં માઇન્ડ વેલ ફ્રેન્ડ્સ. મિત્રો ખાસ યાદ રાખજો કે WH ક્વેશ્ચન્સમાં મોટાભાગનાને
સાચું હોય તોય ઘણા બધાને ખોટું પડશે, યાદ રાખજો. કેવી રીતે કે WH ક્વેશ્ચનમાં ABCDમાંથી એક જે આવે એ લખવાનું, ક્વેશ્ચન લખવાનું, છેલ્લે ક્વેશ્ચન માર્ક લખવાનું. વિદ્યાર્થીઓ ઉતાવળમાં છેલ્લે ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્ન ચિહ્ન કરવાનું ભૂલી જાય છે, એને કારણે માર્ક જાય છે. એટલે 3 વસ્તુ હોય ને WH ક્વેશ્ચનમાં, ABCD માંથી એક, બાજુમાં ક્વેશ્ચન અને એની છેલ્લે ક્વેશ્ચન માર્ક એટલે પ્રશ્ન ચિહ્ન. આ 3 વસ્તુ હોય તો જ માર્ક મળશે, નહીં તો તમને એમ લાગે સાચું હતું પણ માર્ક મળે નહીં. બરાબર. ત્યાર પછી મિત્રો બી અને સી સેક્શનની અંદર મોટાભાગના ક્વેશ્ચન આન્સર આવે છે અને પેરેગ્રાફમાંથી જોઈને આવે, ટેક્સ્ચ્યુઅલ આવે, અનસીન આવે, સપ્લિમેન્ટરી રીડરમાંથી આવે છે. બરાબર. તો આવા પોઈમમાંથી આવે તો એ બધા જ ક્વેશ્ચન આન્સર છે પેરેગ્રાફ અથવા સ્ટાન્જામાંથી આવે છે. પોઈમના થોડાક અઘરા હોય છે એટલે પોઈમના ખાસ ભાષાંતર વાંચીને રીડ કરવાના, અને બાકીનામાં તમે ભાષાંતર પાઠનું વાંચો તો એ ચાલે એવું છે. ક્વેશ્ચન પ્રમાણે આન્સર લખવાનો છે. ન આવડે તો પેરેગ્રાફમાંથી જોઈને કંઈ પણ બનાવીને લખવાનું છે, છોડવા નથી. અનુમાને ગેસ કરશો તો માર્ક્સ મળે એવું છે. બીજું એક ટેક્સ્ચ્યુઅલ પેરેગ્રાફ પૂછાય છે ટેક્સ્ટ બુકમાંથી. એમાં 3 ઓપ્શન આપેલા છે, પણ એમાં ડાયરેક્ટ જવાબ લખી નાખશો તો ખોટા પડશે. એટલે પેરેગ્રાફ આખો લખવાનો છે, આન્સર આવે ત્યાં અંડરલાઈન કરવાની છે, આન્સર લખવાનું ભૂલાય નહીં અને અંડરલાઈન કરવાની ભૂલાય નહીં. જો તમે ડાયરેક્ટ નંબર લખી નાખ્યા અને ડાયરેક્ટ તો માર્ક નહીં મળે, પેરેગ્રાફ નહીં લખ્યો હોય તો માર્ક નહીં મળે. બીજું કે તમે આન્સર લખી નાખ્યા છે, પેરેગ્રાફે લખ્યો છે પણ અંડરલાઈન કરી છે, ન કરી હોય તો માર્ક ન મળે. અંડરલાઈન કરેલી હોય તો જ માર્ક મળે. તો બરાબર, તો ન આવડે તો એમાં પણ તમે અટકળ લખી શકો. ત્યાર પછી આ પેપરની અંદર શોર્ટ નોટ અને એસેનો મેં અલગ વિડીયો બનાવેલો છે, એ તમે અલગથી જોઈ લેજો. અને સમરીની અંદર ખાસ યાદ રાખો, સંક્ષેપ તમારી સપ્લિમેન્ટરી બુક છે લેપવિંગ, એમાંથી જ પૂછે છે. હવે એમાં 4 બાબતો યાદ રાખવાની છે. એક ટાઇટલ છે ને એનો 1 માર્ક છે અને સમરીના 4 માર્ક છે. બરાબર. ટાઇટલનો 1 માર્ક છે. ટાઇટલનો સ્પેલિંગ ઉપરથી જોઈને લખવાનો છે. ટાઇટલનો સ્પેલિંગ અંદર આપેલો છે એમાંથી જોઈને લખવાનો. ટાઇટલ એ પાઠનું નામ આવડતું હોય તો એ લખાય. ખરેખર એનો સેન્ટ્રલ આઈડિયા પ્રમાણે બનાવવાનું હોય છે, પણ એ તમને ચેપ્ટરનું નામ આવડતું હોય તો પણ ઘણીવાર ચાલશે. પછી સમરીની અંદર 4 માર્ક જે સમરીના છે એમાં એક જ પેરેગ્રાફમાં જવાબ લખવાનો. બરાબર. બીજું કે વિરામ ચિહ્નો બધા કાઢવાના છે. પ્રશ્ન ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, ડેશ, કોમા, ઇન્વર્ટેડ કોમાસ, ડબલ ઇન્વર્ટેડ કોમાસ, એ બધું કાઢવાનું. ખાલી ફૂલ સ્ટોપ આવશે અને ક્યારેક કોમા આવશે. ઉદાહરણ આંકડાઓ કાઢી નાખવાના છે. આઈની જગ્યાએ હી અથવા સી લખવાનું. લેખિકા હોય તો આઈની જગ્યાએ સીના રૂપો લખવાના અને લેખક હોય તો આઈની જગ્યાએ હીના રૂપો લખવાના. અને લેપવિંગમાંથી પૂછાય છે એટલે લેપવિંગમાં તમારે જોઈ લેવાનું. 3 ચેપ્ટર લેડીઝના છે. ફાઇનલ ગેમ છે, આઈ લવ યુ મધર છે અને બચેન્દ્રી પાલનો છે આઈ કેપ્ટ માય ટ્રીસ્ટ વિથ એવરેસ્ટ. એ 3 ચેપ્ટરમાંથી હોય તો તમારે આઈનું સી કરવાનું, આ બાકીના બધામાં આઈનું હી કરવાનું છે અથવા હીના રૂપો કરવાના છે. સમરીમાં બધા જ ને 2-3 માર્ક્સ આવે એવું છે. ગમે તે ટાઇટલ ના આવડે તો 2 થી 5 શબ્દોનું બનાવવાનું છે. બહુ લાંબુ બનાવવાનું નથી, સેન્ટેન્સ આખું લખતા હોય એમ. સેન્ટ્રલ આઈડિયા પ્રમાણે બનાવવાનું છે. અને આઈની જગ્યાએ હી કે સી કરવાનું. ઉદાહરણ આંકડાઓ કાઢી નાખવાના, વિરામ ચિહ્નો કાઢી નાખવાના છે, ખાલી ફૂલ સ્ટોપ કે કોમા રાખવાનું છે. બરાબર. તો આ રીતે સમરી તમે 2-3 વાક્યો જોડીને એક બનાવી દઈશો, 2-3 જોડીને એક બનાવી દઈશો તો તમને ફૂલ માર્ક્સ મળી જશે. ત્યાર પછી આવશે સેક્શન ડી ની અંદર જે ડુએસ ડાયરેક્ટેડ છે એમાં ટેન્સ ચેન્જ કરવાનો અને એક્ટિવ પેસિવ પૂછાશે ખાસ કરીને. જો તમને નકાર પ્રશ્નાર્થનો એક્ટિવ પેસિવ આવડે તો સારી વાત છે, ના આવડતું હોય તો સાદા વાક્યનો એક્ટિવ પેસિવ ખાસ કરી નાખજો. ત્યાર પછી ઇનડાયરેક્ટ સ્પીચ છે એનો પેરેગ્રાફ કરવાનો છે. આખો જેટલો આવડે એટલો સારી વાત છે. ના આવડે તો તમે વિરામ ચિહ્નો કાઢી નાખો, પ્રશ્ન ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન જેવા, કોમા જેવા. અને સાદા વાક્ય હોય તો ટોલ્ડ ધેટ, પ્રશ્ન વાક્ય હોય તો આસ્ક અને WH કે ઇફ, આજ્ઞાર્થ હોય તો રિક્વેસ્ટેડ અને ટુ અથવા નોટ ટુ, લેટ્સ હોય તો સજેસ્ટેડ ધેટ અથવા પ્રપોઝ ધેટ, અને ઉદ્ગાર ચિહ્ન હોય તો એક્સક્લેમ ધેટ કરીને જેટલું આવડે એટલું તમે લખો તો 2-3 માર્ક્સ મળી જાય એવું છે. 4 માર્ક્સનો છે. જોઈન ધ સેન્ટન્સમાં પણ તમારે ટ્રાય કરવાની છે. 3 માર્ક્સનું છે, ટ્રાય કરવાનું છે. ખાસ એક યાદ રાખવાનું કે પહેલો અક્ષર કેપિટલ અને છેલ્લે ફૂલ સ્ટોપ આવે. વચ્ચે ફૂલ સ્ટોપ નીકળી જાય, વચ્ચેના કેપિટલ નીકળી જાય. ક્યારેક કેપિટલ વચ્ચે આવે, ક્યારેક જ. માનો કે પુરુષ, સ્ત્રી, ગામ, શહેર, દેશ, રાજ્ય, ખંડ, સન્ડે, મંડે, જાન્યુઆરી, ફેબ્રુઆરી હોય તો વચ્ચે કેપિટલ આવશે, નહીતર વચ્ચે કેપિટલ નહીં આવે. પેલો એક જ કેપિટલ, છેલ્લે એક ફૂલ સ્ટોપ, વચ્ચે ફૂલ સ્ટોપ પણ નહીં અને વચ્ચે કેપિટલ પણ નહીં, પણ અમુક સંજોગોમાં કેપિટલ આવે. એના નિયમો યાદ રાખો. ત્યાર પછી એક એડિટિંગનો પેરેગ્રાફ આવે છે. એડિટિંગના પેરેગ્રાફની અંદર ગ્રામર બધું જ પૂછે. એમાં અંદર
કૌંસમાં વિકલ્પ આપ્યા છે એમાંથી એક જોઈને લખવાનો છે, ના આવડે તો અંદાજે લખવાનો છે, પેરેગ્રાફ આખો લખવાનો છે. પેરેગ્રાફમાં જે આન્સર આવતો હોય ત્યાં અંડરલાઈન કરવાની છે, કૌંસ લખવાની જરૂર નથી. બરાબર. ક્યારેક ક્યારેક ખોટો ભાગ સુધારો પૂછાય તો એ આપ્યું હોય તો એની જગ્યાએ એન કે ધ આર્ટિકલ આવે એટલે એના ગ્રુપમાંથી તમારે લખવાનું. બરાબર. એ નીચે અંડરલાઈન હોય તો એવું ક્યારેક અંડરલાઈન કરેલો ભાગ સુધારો એવું પૂછે. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટન્સ પૂછાય છે. એમાં યાદ રાખજો ખાસ મિત્રો કે આખું સેન્ટન્સ જે આપેલું છે એ લખવાનું છે, આન્સર એ લખવાનો છે, આન્સર નીચે અંડરલાઈન કરવાની છે, કૌંસ લખવાની જરૂર નથી, બ્રેકેટ નહીં લખશો તો ચાલશે. બરાબર. પણ આખું સેન્ટન્સ લખવાનું, ના આવડે તે બનાવીને પણ લખવાનું. પણ મેં હમણાં તમને ફંક્શન આઈએમપી આપ્યા, એ આઈએમપી ફંક્શન તમે કરી નાખશો તો એમાંથી મોસ્ટલી આવી જશે. બરાબર છે. ત્યાર પછી સેક્શન ઈ ની અંદર મિત્રો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આવે છે અને એ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરની અંદર આપણે 5 માર્ક્સની અંદર પૂછાય 10 થી 15 વાક્યો લખવાના હોય છે અને એ 10 થી 15 વાક્યો તમે ગમે તે બનાવો તો ચાલશે, પણ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અથવા સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર આવશે. એમાં તમને માનો કે 7-8 વાક્યો આવડ્યા હોય તો એ 7-8 વાક્યો પાછા ફરીથી પેરાફ્રેઝ કરીને લખવાના, એટલે ચેન્જ કરીને લખવાના. આવું શોર્ટ નોટ કે એસેમાં ચાલશે. બરાબર. થોડું ઘણું ચેન્જ કરીને પાછું ફરીથી લખવાનું. ન આવડે તો, આવડતું હોય તો કોઈ ઇશ્યુ નથી, ના આવડતું હોય તો થોડું ચેન્જ કરીને લખવાનું. ઓછામાં ઓછા 10 થી 20 વાક્યો લખવાના છે તમારે. બરાબર. આખો પેજ એક લખાઈ જાય તો વધારે સારું. એસેની મેં વાત કરી છે, તમને અલગથી એસેનો વિડીયો બનાવેલો છે મોસ્ટ આઈએમપી એસેનો કે એસે કેવી રીતે લખવાનું. બરાબર. એમાં ડેકોરેટિવ લેંગ્વેજ લખી શકો. બરાબર. ઉદ્ગાર વાક્ય છે, આજ્ઞાત વાક્ય છે, થોટ એટલે સુવિચાર છે, પ્રોવર્બ એટલે કહેવત છે, કોઈ પણ ભાષાની કોટેશન લખી શકો એસેની અંદર. અને મોસ્ટ આઈએમપી એસે મેં તમને અલગથી આપેલા છે, એનો વિડીયો તમે ખાસ જોઈ લેજો. ત્યાર પછી એપ્લિકેશનના અથવામાં સ્પીચ છે, એમાં એપ્લિકેશન કરો તો વધારે સારું, કેમ કે એમાં ફોર્મેટ પ્રમાણે એક જ એપ્લિકેશન ઉપરથી કોઈ પણ એપ્લિકેશન લખી શકાય. એનો પણ અલગથી એક વિડીયો છે. બીજું કે સ્પીચની અંદર પણ લખી શકાય. સ્પીચ છે ને એસેમાં આવતી હોય એ સ્પીચ અહીંયા આવશે. તો સ્પીચ આવડતી હોય તો સ્પીચ પણ લખી શકાય. પણ એપ્લિકેશનની અંદર કોઈ પણ પૂછાય એક જ એપ્લિકેશન ઉપરથી થોડી ડિગ્રી અને એવું નાનું નાનું ચેન્જ કરી શકો તો એમાંથી માર્ક્સ સારા મળી શકે છે. ઓકે. ત્યાર પછી ઈમેલ પણ આપણે આ ચેનલ ઉપર મૂકેલો છે. ઈમેલ એક ઈમેલનું ફોર્મેટ હોય એના ઉપરથી તમે બનાવીને લખો તો માર્ક મળે. પણ જો તમે ખાલી ફોર્મેટ લખ્યું ઉપર નીચેનું, વચ્ચે કાંઈ ન લખ્યું તો માર્ક ન મળે. તમે ઉપર નીચેનું ફોર્મેટ પ્રમાણે લખ્યું છે, વચ્ચે તમે 5-10 વાક્યો બનાવીને લખ્યા છે, એ 5-10 વાક્યો બધા જ ખોટા હોય છતાં પણ તમને ઓછામાં ઓછા 2.5 થી 3 માર્ક મળશે. ઓકે મિત્રો, તો આ રીતે તમે જેટલી કાળજીપૂર્વક લીટીઓ છોડીને છેકછાક વગર, બરાબર, અને ટુ ધ પોઈન્ટ માર્ક્સ પ્રમાણે સાઇઝ ભરશો તો તમને ખૂબ સારા માર્ક્સ મળવાની સંભાવના છે. ઓકે, સો વિશ યુ ઓલ ધ બેસ્ટ મિત્રો. ખૂબ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવો તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ મિત્રો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે પ્રકારના ટોપિક ઉપર તમારે વિડીયો જોવો હોય એ પ્રકારનો ટોપિક તમે કોમેન્ટની અંદર લખીને જણાવો. થેન્ક યુ અગેન.